टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે, કયા શુભ રંગનો ઉપયોગ આજે કરવો લાભદાયી રાશિ પ્રમાણે જોવા મળશે, અને સાથે જાણીશું કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે. અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો. આજે સાથે જાણીશું અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, અને કયો શુભ એ મહામંત્ર છે જે મહામંત્રનો જાપ વધુ શુભકર સાબિત થવાનો છે. મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે. તે વિશે આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે, અને માહિતી આપવા માટે આ કાર્યક્રમમાં મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની, અને સૌ પ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ. દક્ષિણે લક્ષ્મણો યસ્ય વામે તુ જનકાત્મજા પુરતો મારુતિર્યસ્ય તમ વંદે રઘુનંદનમ. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિને સુવ્યવસ્થિત કરતા હોય છે. તો આજે તારીખ થઈ રહી છે 7મી જુલાઈ 2026. આજનો વાર છે મંગળવાર. તિથિની વાત કરીએ તો આજે જેઠ વદ સાતમ તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર બન્યું છે ઉત્તરા ભાદ્રપદા. યોગની વાત કરીએ તો આજે શોભન યોગ બની રહ્યો છે. આજનું કરણ બની રહ્યું છે બવ કરણ. રાશિની જો વાત કરવામાં આવે, ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ મીન રાશિમાં રહેશે. અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય છે તેઓની જન્મ રાશિ મીન રહેશે. જે પ્રમાણે એમના નામના વર્ણના અક્ષરો રહેશે દ, ચ, ઝ અને થ, તે પ્રમાણે નામકરણ કરવું શુભ નહીતાવ રહી શકે. તો આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધી અને જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો જોવા મળી રહ્યા છે. વાત કરીશું આજના દિવસના શુભાશુભ યોગ દિન વિશેષની. એ પહેલાં જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તની. સૂર્યોદય સવારે 6 વાગે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 7:29 થશે. આજે અભિજીત મુહૂર્ત બપોરે 12:18 પ્રારંભ કરી 12:17 સુધી થશે. આજે વિજય મુહૂર્ત બપોરે 2:59 પ્રારંભ કરી 3:53 સુધી છે. જ્યારે રાહુકાલમ સાંજે 4:07 પ્રારંભ કરી 5:48 સુધી રહેશે. આ ઉપરાંત આજે સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યો છે, અને બુધ મિથુન રાશિમાં વક્રી થઈ રહ્યા છે 10:37. તો આ છે આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષ. જી, તો દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણ્યા બાદ હવે શરૂઆત કરીએ રાશિફળ જાણવાની, અને સૌપ્રથમ જાણીશું પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ. મેષ, વૃષભ અને મિથુન, આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ બાબતોમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેવાનો છે, અને કયો શુભ રંગ આજે આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે, તે વિશે પણ આશુતોષજી પાસેથી માહિતી મેળવીએ. મેષ રાશિ. રાશિચક્રની પ્રથમ રાશિ મેષ, કે જેના વર્ણના અક્ષરો બને છે અ, લ, ઈ. આવા જાતકો માટે આજે જૂના મિત્રોનો સાથ અને સહયોગ મળી રહેશે, જે આપના માટે શુભ સાબિત થશે. લોન ચૂકવવી તમારા માટે આજે મુશ્કેલ થઈ શકે છે, તો આજે ઉધાર ન લેવું હિતાવ રહેશે. વયસ્કોના વિવાહની વાત આજે આગળ વધી શકે એ પ્રકારના ગ્રહમાન છે, એટલે ઘરમાં સુખાકારીનું વાતાવરણ બનતું જોવા મળી શકે. પ્રિયજનનો સાથ સાંજે હરવા ફરવામાં પસાર કરી શકો. પ્રિયજનો સાથે આજે આનંદની સ્થિતિ બની રહી છે. વાતચીતમાં કોઈ મહત્વપૂર્ણ માહિતી તમને પ્રાપ્ત થઈ શકે એ પ્રકારના પણ આજના ગ્રહચક્ર બની રહ્યા છે. ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે કથ્થઈ રંગ છે. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો આપના માટે કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? આજે હનુમાનજી મહારાજની આરાધના કરવી, ગાયોને ઘાસચારો પધરાવો, આપના માટે કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ. રાશિ ચક્રના બીજા ક્રમાંકની રાશિ વૃષભ, જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ. આવા જાતકો માટે આજે અધૂરા કાર્યો પૂરા કરવા માટે થોડી દોડધામ થઈ શકે છે, થોડી ભાગદોડ કરવી પડી શકે એ પ્રકારના ગ્રહચક્ર છે. આજે ઉતાવળમાં ક્યાંક પગે વાગવા કરવાની સંભાવનાઓ છે, ઈજા થાય પગે એવી થોડીક સંભાવનાઓ જોવા મળી રહી છે.
સાવચેત રહેવું હિતાવ રહેશે. આજે વ્યાપારીઓ યોજનાઓ દ્વારા આયોજનો અને યોજનાઓ દ્વારા સફળ થઈ શકે. બિઝનેસમાં સફળતા આયોજન અને યોજનાથી થશે. માતા પિતા સાથે કોઈ શુભ કાર્યક્રમમાં સંમિલિત થવાનો અવસર મળશે. દિલથી કોઈ કામ કરશો તો ભવિષ્યમાં સારો એનો તમને લાભ પ્રાપ્ત થઈ શકે એવા પણ ગ્રહચક્ર બની રહ્યા છે. એટલે ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ આસમાની રંગ છે. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે કુળદેવીની આરાધના તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રની ત્રીજી રાશિ મિથુન, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજના દિવસે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની જરૂર છે. વાતાવરણમાં થઈ રહેલા બદલાવના કારણે આરોગ્ય પર અસર થઈ શકે છે. ખાસ કરીને ઉદર વિકારની સમસ્યા બની શકે. આજે તમારે બિનજરૂરી ખર્ચથી પણ બચવું એ આપના માટે હિતાવ રહેશે. સંતાન સંબંધિત કોઈ શુભ, કોઈ માંગલિક સમાચાર તમને મળી શકે એવા ગ્રહ ચક્ર જોવા મળી રહ્યા છે. કાર્યોમાં અડચણ આવવાથી થોડી પરેશાની, થોડી બેચેનીનો અનુભવ થઈ શકે એવી પણ સ્થિતિ છે. તો જીવનસાથી સાથે કોઈ મહત્વપૂર્ણ વિષય ઉપર આજે ચર્ચા વિચારણા થાય એ પ્રકારના ગ્રહમાન છે. ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે કેસરી. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવાનું છે? તો આજના દિવસે ઘરની નજીકમાં આવેલા દેવાલયમાં દર્શન અવશ્ય કરવા મંગલકારી સાબિત થશે. જી, તો મેષ, વૃષભ અને મિથુન આ 3 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું. કાર્યક્રમમાં આગળ વધતા જાણીશું કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનું રાશિફળ. આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને સાથે જાણવાના છે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ આ રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. કર્ક રાશિ, રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આપની મહેનતનું ઉત્તમ પરિણામ આજે આપને પ્રાપ્ત થાય એવા પણ ગ્રહમાન છે. બાળકોમાં વિશ્વાસ વધુ મજબૂત થશે. બાળકો જે કાર્ય કરે છે એ નિષ્ઠાથી કરતા જોઈ તમારો વિશ્વાસ એમની પર વધતો જોવા મળશે. માતા તરફથી પ્રેમ અને સહયોગ મળવાની સંભાવનાઓ છે. તમારા વૈભવને જોઈને શત્રુઓ અદેખાઈ કે વધારે પરેશાન થતા જોવા મળી શકે. આજે તબિયત બગડવાની સંભાવનાઓ છે. તો હરવા ફરવામાં, ખાનપાનમાં થોડીક સાવચેતી આપના માટે હિતાવ સાબિત થશે. ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની, આજે શુભ રંગ તમારા માટે જોવા મળી રહ્યો છે એ મરૂન રંગ છે. કોઈ પણ રીતે આ રંગ તમારા માટે હિતાવ સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે ભગવાન શિવની આરાધના તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રના પંચમ એટલે 5મા ક્રમાંકની રાશિ છે સિંહ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે નાણાકીય લેવડ દેવડ આજે શક્ય હોય તો ટાળવી. અજાણી વ્યક્તિઓ સાથે ખાસ કરીને આજે વ્યવહાર ન કરવો હિતાવ છે. માતા પિતાના સહયોગથી રાહત થતી જોવા મળી શકે. તમને તમારા ક્ષેત્રમાં થોડીક અનુકૂળતા બની રહી છે. આજે નેત્ર વિકાર કોઈ ચાલતો હશે, કોઈ આંખ સંબંધિત સમસ્યા છે તેનો સુધાર થતો જોવા મળી શકે છે. સાસરિયાઓ સાથે સંબંધોમાં કોઈ વાતને લઈને ગેરસમજના કારણે તિરાડ ઉત્પન્ન થતી જોવા મળી શકે. ઘરના નાના બાળકો સાથે સાંજનો સમય પસાર કરવાથી માનસિક શાંતિનો અનુભવ થઈ શકે. ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની, આજે આપના માટે શુભ રંગની વાત કરવામાં આવે તો બદામી રંગ શુભ અને કલ્યાણકારી સાબિત થશે. ઉપાય, આજના દિવસે કૂતરાઓને દૂધ બિસ્કુટ વગેરે ખવડાવવા શુભ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ કન્યા રાશિ. રાશિ ચક્રના 6ઠા ક્રમાંકની રાશિ કન્યા, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજે આળસ છોડી અધૂરા કાર્યોને પૂર્ણ કરવા માટે થોડીક મહેનત કરવાની જરૂર છે. નિશ્ચિત તમારા તમામ કાર્યો સમયસર પૂર્ણ થઈ શકશે. લેખન અને વાંચનના કાર્યમાં થોડીક સાવચેતી, થોડીક સાવધાની રાખવાની જરૂર રહેશે. આજે નાણાકીય જોખમ લેવાનું ટાળવું આપના માટે હિતાવ છે. આજે ખરીદી કરવાના મૂડમાં પણ આવી શકો એવા ગ્રહમાન છે. તો આજનો દિવસ સામાન્ય બની રહેશે. ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે વાદળી રંગ. કોઈ પણ રીતે વાદળી રંગનો પ્રયોગ કરો હિતાવ સાબિત થશે. ઉપાય શું કરો?
આજના દિવસે જીવ દયા દાખવી, દરેક જીવ ઉપર દયા ભાવ રાખો, અન્ન જળની વ્યવસ્થા કરવી તમારા માટે શુભ સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે. અને હવે કાર્યક્રમમાં આગળ આપણે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે, મહામંત્ર વિશે પણ વાત કરવાના છે. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ ફરીથી જલ્દી મળીશું. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણે વિરામ પહેલા પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ પણ જાણ્યા. હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે. પ્રથમ 3 રાશિના જાતકોની વાત કરીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેશે, કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. તુલા રાશિ, રાશિ ચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે આપનો આજનો દિવસ લાભદાયક બની રહેશે. અચાનક અટકેલા પૈસા આજે તમને પરત મળી શકે છે. જેની આશા છોડી ચૂક્યા હોય એ ધન આજે તમને પાછું મળતું જોવા મળી શકે. આજે જમીન, મિલકત ખરીદીના યોગો પણ બની રહ્યા છે. જો સામર્થ્ય છે તો આ યોગ આજે આપના માટે બનતો જોવા મળે છે. સંતાનનો વિકાસ જોઈને મન પ્રફુલ્લિત બની રહેશે, આનંદિત બની રહેશે એવી પણ ગ્રહ સ્થિતિ છે. કોઈ ઘરેલી સમસ્યાઓ ચાલે છે તો એમાંથી પણ આજે તમને રાહત મળી શકે છે. એટલે ટૂંકમાં દિવસ અનુકૂળ છે. વાત કરીએ ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે ક્રીમ રંગ. કોઈ પણ રીતે ક્રીમ રંગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય, આજના દિવસે ભગવતી અંબાની આરાધના કરવી મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રના 8મ ક્રમાંક એટલે 8મા ક્રમની રાશિ બની રહી છે વૃશ્ચિક, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજનો દિવસ આપના માટે મિશ્રિત પરિણામ પ્રદાન કરનાર બની રહ્યો છે. આજના દિવસે ધંધામાં સફળતાના યોગો પણ છે. મહેનત કરી છે તો નિશ્ચિત સફળતા આજે મળી શકે એમ છે. નોકરી ધંધામાં કોઈ વિવાદમાં ન પડવાની સલાહ આપવામાં આવે છે. આજે વાદ વિવાદથી દૂર રહેવું એ આપના માટે હિતાવહ બની રહેશે. આજે ગુપ્ત વાત બહાર પડતા બદનામીની સંભાવનાઓ છે, તો સતર્ક રહેવાની જરૂર બની રહેશે. કોઈ ગેરસમજને કારણે પરિવારમાં વાદ વિવાદ બનવાની સંભાવનાઓ બની શકે છે, તો સત્વરે ગેરસમજ દૂર કરવા પ્રયાસ કરવો હિતાવહ રહેશે. ટૂંકમાં દિન મધ્યમ છે. વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે ભૂરો રંગ. કોઈ પણ રીતે આ રંગ લાભ કરાવશે. ઉપાય, આજના દિવસે ગૌ સેવા એટલે ગાયની સેવા કરવી કલ્યાણકારી સાબિત થશે. હવે વાત કરીશું આગળની રાશિ ધન રાશિ. રાશિ ચક્રના 9મા ક્રમાંકની રાશિ બની છે ધન, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજનો દિન ધર્મ કાર્યમાં તમે પસાર કરી શકો એવી ગ્રહ સ્થિતિ છે. પુણ્ય લાભના યોગો જોવા મળી રહ્યા છે. રાજકીય કાર્યોમાં તમારો રસ વધતો જોવા મળશે. પોલિટિક્સ તરફ તમારો ઝુકાવ આજે બનતો જોવા મળી શકે. આજે પરોપકારી કાર્યોમાં ધન ખર્ચ કરતા તમે જોવા મળી શકો. અર્થાત ધર્મ કાર્ય, પરોપકારી કાર્ય આજે તમારાથી થઈ શકે છે. આર્થિક સ્થિતિમાં આજે સુધારો થશે, જે તમારા માનસને રાહત આપશે. બહારનું ખાવાથી પેટ ખરાબ થવાની સંભાવનાઓ છે, તો ખાનપાનમાં થોડીક સાવચેતી આપના માટે હિતાવહ રહેશે. ટૂંકમાં દિન મધ્યમ છે. વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે પિસ્તા ગ્રીન છે. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી સાબિત છે. અને ઉપાય શું કરવાનો છે? આજના દિવસે લલાટમાં દેશી હળદરિયા કંકુનું તિલક કરવું કલ્યાણકારી સાબિત થશે. જી તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી મેળવ્યા બાદ હવે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવી આશુતોષજી પાસેથી. મકર રાશિ, રાશિ ચક્રની આ 10મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજે કોઈ કિંમતી વસ્તુઓની તમને પ્રાપ્તિ થઈ શકે. કોઈ મૂલ્યવાન વસ્તુ તમને આજે મળી શકે છે. આજે ખાસ બિનજરૂરી ખર્ચાઓનો સામનો પણ ક્યાંક ને ક્યાંક તમારે કરવો પડશે.
સતર્ક રહેવું, સાવચેત રહેવું, ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું. આજે માતા તરફથી તમને સન્માન મળી રહ્યું છે, એ તમારા માટે લાભકર્તા સાબિત થશે. ભવિષ્ય માટે કરેલું રોકાણ ફળદાયી સાબિત થઈ શકે છે. જીવનસાથી સાથેના વિવાદો આજે અંત આવશે અને દાંપત્ય જીવનમાં મધુરતા બની રહી છે. ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરીએ જો ઉપાયોની, તો આજે તમારા માટે શુભ રંગ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે એ ઘેરો લીલો રંગ. કોઈ પણ રીતે આ રંગ લાભકર્તા નીવડશે. આજના દિવસે સુવાસિત પુષ્પોથી કુળદેવીની પૂજા કરવી તમારા માટે અનુકૂળ કે કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની આ 11મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજે આપની બુદ્ધિથી નવી યોજનાઓનું નિર્માણ થશે. આ નવી યોજનાઓ, નવા આયોજનો તમારા કાર્યને, તમારા વ્યવસાયને વિસ્તૃત કરવા માટે લાભકર્તા સાબિત થઈ શકે એ પ્રકારના ગ્રહચક્ર છે. તો જીવનસાથી સાથે બહાર ફરવા જઈ શકો એવી પણ ગ્રહ સ્થિતિ આજે દ્રષ્ટિગોચર થઈ રહી છે. પરિવારના સભ્યોમાં પરસ્પર પ્રેમ ભાવ આજે વધતો જોવા મળે છે. એટલે પારિવારિક દ્રષ્ટિએ દિવસ અનુકૂળ છે, મંગલકારી છે. પારિવારિક પ્રેમ ભાવ વધવાવાળો આજનો દિવસ છે. મનમુટાવ બધા પરિવારના દૂર થતા જોવા મળી શકે. આજે કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સાથે મેળાપ થઈ શકે, જે આપના માટે ગર્વનો વિષય બને, આગળ જતાં કામમાં પણ આવી શકે છે. માતા પિતાની સેવામાં આજે સાંજનો સમય વ્યતીત કરી શકો એવી ગ્રહ સ્થિતિ દ્રષ્ટિગોચર થઈ રહી છે. એટલે ટૂંકમાં કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ કે મંગલકારી બનતો દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. અને વાત કરીએ ઉપાયની, તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે રાખોડી રંગ. કોઈ પણ રીતે આ રંગ શુભ સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? આજે શ્રીમ બીજ મંત્રનો જાપ કરવો તમારા માટે અનુકૂળ મંગલકારી બની રહી છે. ને હવે વાત કરીએ આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની દ્વાદશ એટલે 12મા ભાવની 12મા ક્રમની આ રાશિ બને છે મીન, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આપનો આજનો દિવસ શુભ, કલ્યાણકારી, મંગલકારી બની રહી છે. વ્યાપારમાં શ્રેષ્ઠ પ્રયાસો આપને લોકો તરફ આકર્ષણ કરશે, લોકોને તમારી તરફ આકર્ષિત કરી શકે એવા ગ્રહચક્ર રચી રહ્યા છે. તો આજે ભૌતિક સુખ સુવિધાઓમાં વૃદ્ધિ થઈ શકે એવા પણ ગ્રહમાન બની રહ્યા છે. ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ જોવા મળશે. એટલે પારિવારિક દ્રષ્ટિએ દિવસ અનુકૂળતાવાળો છે. અને સાંજે કોઈ ધાર્મિક સ્થળે વિતાવી શકો પરિવારની સાથે કે મિત્રોની સાથે. આજે ધાર્મિક ભાવનાનો વિકાસ તો જોવા મળે. કોઈ ધાર્મિક સંસ્થામાં, કોઈ ધાર્મિક ક્ષેત્રની તમે મુલાકાત લઈ શકો. સાંજનો સમય ત્યાં વ્યતીત કરી શકો, જે આપના માટે આધ્યાત્મિક માનસિક શાંતિ પ્રદાન કરનાર બની રહે છે. ટૂંકમાં મીન રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ બની રહ્યો છે. વાત કરી લઈશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ રક્તવર્ણ છે. કોઈ પણ રીતે આ રંગ લાભ કરતા સાબિત થશે. ઉપાય: આજના દિવસે ભગવતી લક્ષ્મીની આરાધના તમારા માટે શુભ સાબિત થશે. ખાસ કરીને લક્ષ્મીજીની આરાધના કરી ઘરની સ્ત્રીઓનું સન્માન કરવું હિતાવ સાબિત થશે. જી તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધતા આપણે હવે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો રહેવાનો છે, કેવો પસાર થવાનો છે તે જાણીએ. વાત કરી અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજે મૂલાંક 7 અને ભાગ્યાંક 6 બની રહ્યો છે. અર્થાત કેતુ અને શુક્રનો આજે યોગ બની રહ્યો છે. 7 નંબર જીવનમાં આજના દિવસે બધું અચાનક તમારા જીવનમાં થતું જોવા મળી શકે, પણ આજે અચાનક શુક્રના કારણે ખુશીઓ આવતી જોવા મળી શકે. સાવચેત રહેવું જરૂરી બની રહેશે. આજના દિવસે આર્થિક લાભ કે ધાર્મિક લાભ મળી શકે. આજે ધર્મ, અર્થ બંનેની કામના પરિપૂર્ણ થતી જોવા મળે એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. એટલે અંકશાસ્ત્રની દૃષ્ટિએ દિવસ શુભ રહેવાનો, મંગલકારી બની રહેશે. આજે કોઈ પણ કામ કરો એમાં સફળતાના યોગો છે. તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે તે વિશે માહિતી મેળવ્યા બાદ આપણે મહામંત્ર પણ જાણીએ, પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજે દિવસ દરમિયાન કેવા વિશેષ યોગ જોવા મળી રહ્યા છે અને કયા ઉપાય આજના દિવસે સવિશેષ કરવા લાભદાયી સાબિત થવાના છે તે માહિતી આશુતોષજી આપશો. વાત કરીશું આજના દિવસના વૈશિષ્ટ્યની. તો આજના દિવસે બુધ પોતે મિથુન રાશિમાં વક્રી બની રહ્યા છે, જેના કારણે ઘણી વખત જે લોકોની કુંડલીમાં વક્રી બુધ છે એવાઓની ખાસ કરીને આ અસર થઈ શકે.
થોડીક વાણીમાં અસરો એની જોવા મળી શકે. બુધ વાણીનો કારક છે, તો વાણીમાં થોડો તમારી વાતોને લોકો ખોટો અર્થ કાઢતા જોવા મળી શકે, જેના કારણે કામ ધંધામાં થોડી સમસ્યાઓ વધતી જોવા મળી શકે. એટલે સમજી વિચારીને બોલવું, ઉપાય કરવા, ગણેશજીની આરાધના કરવી લાભ કરતા સાબિત થઈ શકે. વક્રી થતો બુધ વ્યાપારમાં પણ થોડીક હાનિ પ્રદાન કરતો હોય છે. જો વ્યાપાર તમારી કુંડલીમાં પણ જો બુધ વક્રી છે અને વર્તમાનમાં બુધ વક્રી થઈ રહ્યો છે, તો જેના કારણે વ્યાપાર વ્યવસાયમાં પણ થોડી માઠી અસરો બનતી જોવા મળી શકે. ટેકનોલોજીમાં, સંચાર સંદેશામાં પણ સફળતા કહેવાય ને કે અટકાય તો તમને આવતી જોવા મળી શકે. બુધ વાણીનો કારક છે, તો બુધ વ્યાપાર વ્યવસાયનો પણ કારક માનવામાં આવે છે. એટલે બુધને અનુકૂળ કરવો લાભ કરતા બની રહે. હવે બુધને નકારાત્મક પ્રભાવથી બચવા માટે શું કરવું જોઈએ આ સમયગાળામાં? તો ગણેશજીની આરાધના કરવી ખૂબ લાભ કરતા નીવડે. દરરોજ 11 જોડી દર્ભની દુર્વાની જે ધરો જે હોય છે એની 11 3 આગળની 3 પાંખડીઓ લઈ અને ગણેશ અથર્વશીર્ષ અથવા તો ગણેશજીના કોઈ પણ મંત્રનું ઉચ્ચારણ કરી ગણેશજીના ચરણમાં નિવેદન કરવી અને આમ કરીને જીવનની દિવસની શરૂઆત કરવી કલ્યાણકારી બને. તો આ એક પ્રયોગ આપના માટે સુખ કરતા, સમૃદ્ધિ કરતા, લાભ કરતા સાબિત થઈ શકે. તો ગણેશજીની આરાધના વક્રી બુધને અનુકૂળ કરવા માટે ઉત્તમ છે. આ ઉપરાંત તમે આ સમયગાળાની અંદર બુધનું ઉપરત્ન ધારણ કરી શકો, બુધનું રત્ન ધારણ કરી શકો. એ પણ તમારા માટે શુભ અને મંગલકારી બની શકે છે. સાથે સાથે કેવલ ગણેશજીના મંત્ર પણ તમારા માટે લાભ કરતા નહીં, બુધનો મંત્ર પણ જાપ કરવો આપના માટે મંગલકારી, કલ્યાણકારી સાબિત થઈ શકે. તો દર્શક મિત્રો, આ ઉપાય હતા કે આજના દિવસ દરમિયાન આ ઉપાય કરવા ખૂબ જ લાભદાયી સાબિત થશે. તો અવશ્ય આપ આ ઉપાય કરશો. આગળ વધતા હવે આપણે જાણીએ કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ અતિ ઉત્તમ સાબિત થશે, તે આશુતોષજી જણાવશો. હવે વાત કરી લઈએ આજના દિવસના મહામંત્રની કે જેનો જાપ કરવાથી આપનો આજનો દિવસ અનુકૂળ, મંગલકારી સાબિત થઈ શકે. તો નોંધી રાખીશું આજનો આ મહામંત્ર. ઓમ તપરૂપાય વિદ્મહે સૃષ્ટિકર્તાય ધીમહિ તન્નો વામન પ્રચોદયાત. આ ભગવાન વામન ઉપેન્દ્રનો મંત્ર છે, ગાયત્રી મંત્ર. આ એક માળા મંત્ર જાપ કરવો કલ્યાણકારી સાબિત થઈ શકે. તુલસીની માળા અથવા તો રુદ્રાક્ષની માળાથી, જે પણ માળા તમારી પાસે છે એના દ્વારા પૂર્વાભિમુખે બેસી ધૂપ કરી દીપ કરવો અને ત્યારબાદ આ મંત્રનો જાપ કરવો. મંત્ર ઓછામાં ઓછો એક માળા અવશ્ય જપવો. વધારે તમારી અનુકૂળતા પ્રમાણે તમે જપ કરી શકો, પણ એક માળા મંત્ર જાપ કરી દિવસની શરૂઆત કરો. દિન આપના માટે કલ્યાણકારી બની રહેશે. જી. તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવશે. તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ થઈ શકે એટલા જાપ આ મહામંત્રના આપ કરી શકો છો. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે, આજના દિવસનો મહામંત્ર જાણ્યો અને સાથે સાથે શુભાશુભ મુહૂર્તો, અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો પણ આશુતોષજીએ જણાવી દીધો છે. અને આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈપણ પ્રકારના મૂંઝવણ આપને સતાવતા હોય કાં તો પછી કુંડલી દોષ નિવારણને લઈને કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવે તો આપ આ નંબર પર સંપર્ક કરી અને આશુતોષજીને પૂછી શકો છો. તો આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમની અંદર મળતા રહીશું. હાલ મને આપશો રજા, આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.